હા, એક બાપા હમણાં મને કહેતા, મને કે આ બાયુ હઈ કે જીવવા નથી દેતા ને કડવા ચોથનું વ્રત કરીને પાછા મરવાય નથી દેતા. આયુષ્ય વધે ને, કીધું હવે આયુષ્ય વધારે શું કરવું? એ કે આ રેશન કાર્ડની ખાંડ તો લઈ આવી દે, કેરોસીન દેતા હોય લાઈનમાં ડબલા લઈને બેઠા હોય. તમે જો દીકરી ને દીકરો બે આપણે ત્યાં ભણતા હોય તો દીકરાને ટ્યુશન કરાવશું, દીકરીને નહીં. પણ પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે તમે જોઈજો 18 વર્ણમાં દીકરીને ટકા આવ્યા છે એટલા દીકરાઓને નહીં આવ્યા હોય. હા, શું કામ? દીકરાને ટ્યુશનમાં મોકલો તો પિક્ચરમાં બેઠા હોય, કાલિયા તેરા ક્યાં હોગા. એનું કીધું થવું હોય થાય, તું તારું કહે રેવા દે. હા, એક છોકરો નાપાસ થયો અને બાપા એક ઝાપટ મારી. કેમ નાપાસ થયો? રોતા રોતા કે એ તો મામલતદાર સાહેબ નો છોકરો નાપાસ થયો. એ ભલે થયો, તું શું કામ થયો? બીજી વળગાડી. તે રોતા રોતા કે ટીડીઓ સાહેબ નો છોકરો નાપાસ થયો. એ ભલે થયો, તું શું કામ નાપાસ થયો? પાછી ઝાપટ મારી. તો કે અમને ભણાવે છે સાહેબ નો છોકરો નાપાસ થયો. એ ભલે નાપાસ થયો એમ કહીને 5મી ઝાપટ મારવા ગયા ને એના બાપુજી ત્યાં છોકરાએ બૂટ કાઢ્યો. એ કે તઈ હું કલેક્ટર નો દીકરો છું, પાસ થાવ. હા, એના બાપાને 3 ડગલા પાછું હટી જવું પડ્યું. બોલ. હા, ભણતર ઈ ત્રીજી આંખ. હજી આપણી સરકાર બેટી બચાવો અભિયાન હલાવે, ભ્રૂણ હત્યા બંધ કરો, દીકરીને દીકરા સમાન રાખો. હું રોજ ગામે ગામ ફરવું, હજી ખાલી ભાષણ જ થાય છે, વાસ્તવિકતા નથી આવી. હા, દીકરાનો જન્મ